નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ગ્લોબલ ટેકનોલોજીમાં શું રોકાણ કરવું જોઈએ, કઈ રીતે કરશો ફંડની પસંદગી, અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પણ. મની મેનેજરમાં આપણે રોકાણના અલગ અલગ વિકલ્પો અને ડાયવર્સિફિકેશનની વાત કરતા હોઈએ છીએ. તો આને અનુરૂપ ગ્લોબલ ટેકનોલોજી કંપનીમાં રોકાણની તક અંગે આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં, મની મેનેજરમાં. અને અત્યારના જે સિનારીઓ ચાલી રહ્યો છે, હવે બધાની નજર છે ઇન્ડિયા પર, ભારતની ઇકોનોમી પર, ભારતના માર્કેટ્સ પર, જે રીતના આપણે સ્ટ્રોંગલી ઉપર જઈ રહ્યા છે. પણ એક નજર આપણે રાખવી જોઈએ ગ્લોબલ સંકેતોની, ગ્લોબલ માર્કેટ્સની, ગ્લોબલ ઇકોનોમીની, અને જોવું જોઈએ કે ક્યાં બીજે બી ઓપોર્ચ્યુનિટી બનેલી છે કે બની શકે છે. તો આજે એ જ તમે એવો જ એક ટૉપિક પર આપણે આજે ચર્ચા કરવાના છે ને, ગ્લોબલ ટેકનોલોજીકલ એરિયામાં શું આપણે રોકાણ કરવું જોઈએ કે નહીં. તો શાના માટે તમે આ રેકમેન્ડ કરી રહ્યા છે? શું કારણો છે કે જે તમને ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યું છે કે ગ્લોબલ ટેકનોલોજી કંપનીઝમાં એક ઇન્વેસ્ટમેન્ટની સારી તક બની શકે છે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે યસ, ઇન્ડિયા ઇઝ ટુડે ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. પણ એટ ધ સેમ ટાઈમ આપણે એક નજર ઇન્ડિયા પર રાખવી જોઈએ, પણ એટ ધ સેમ ટાઈમ એક નજર આપણે ગ્લોબલ સિનેરિયોઝમાં પણ, ગ્લોબલ કન્ટ્રીઝ એન્ડ ગ્લોબલ કંપનીઝમાં પણ રાખવી જોઈએ. આપણે પર્ટિક્યુલરલી આજે જે ટોપિક જે ચૂઝ કર્યો છે ઇઝ ગ્લોબલ ટેકનોલોજી. સો let's beat the fact that we cannot live without technology today, right? આપણે ટેકનોલોજીથી એકલા ડિપેન્ડન્ટ થઈ ગયા છે. આપણે આપણા ફોનથી લઈને, લેપટોપથી લઈને, આપણે એક બે કલાક આમ જાણે કે આમ રહી ના શક્યો. આપણે એક બે કલાક ફોન ને લેપટોપથી દૂર રહીએ તો જાણે કે વી કેનોટ સર્વાઈવ વિધાઉટ દેટ, એવું થઈ ગયું છે. પણ આ જે ટેકનોલોજી છે એ બધા જ એરિયામાં ઇટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. વેધર ઇટ ઇઝ તમારું જે ડેલી લાઈફસ્ટાઈલ છે, વેધર ઇટ ઇઝ યોર ફોન ઓર વેધર ઇટ ઇઝ યોર લેપટોપ લઈ લો, કે તમે હેલ્થકેરમાં લઈ લો, રાઈટ? ઇટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અને આ જે ડિપેન્ડન્સી છે જે ટેકનોલોજી પર, એ દિવસ પર વધવાની જ છે. ગોઈંગ ફોરવર્ડ, બે કે ત્રણ એરિયાઝ વિલ ચેન્જ ધ ડાયનામિક્સ ઓફ ધીસ વર્લ્ડ. એક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં નથી કામમાં આવતું? વેધર ઇટ ઇઝ તમારા હેલ્થકેર સેગમેન્ટમાં લઈ લો, તમારે વ્હીકલ્સમાં લઈ લો, રાઈટ? તમારા લેપટોપ છે, તમારા સેલ્યુલર ફોન્સમાં લઈ લો. અને એક બીજું એક સેગમેન્ટ છે વિચ ઇઝ ઇલેક્ટ્રિક, વિચ ઇઝ નોન ફોસિલ સેગમેન્ટ. હવે ટુ બી કાર્બન ફ્રી ગ્લોબલી, અને જે ગ્લોબલ લીડર્સ અને આપણા પ્રધાનમંત્રી પણ બહુ જ પ્રમોટ કરી રહ્યા છે કે નોન ફોસિલ સેગમેન્ટમાં પણ હવે આપણે જવું જોઈએ ટુ લીવ અ બેટર લાઈફ. આપણે જોઈએ છે કે કેટલું પોલ્યુશન થઈ ગયું છે બીકોઝ ઓફ ફોસિલ યુઝેજીસ. સો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિલ ચેન્જ ધ શેપ ઓફ આર ફ્યુચર. એન્ડ એટ ધ સેમ ટાઈમ જે ઇલેક્ટ્રિક છે, નોન ફોસિલ સેગમેન્ટ જે છે, ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ચેન્જ ધ શેપ ઓફ આર ફ્યુચર. અને ત્રીજું, આ જે ગ્લોબલ ટેકનોલોજી કંપનીઝ છે, દે આર જાયન્ટ કંપનીઝ. વેધર ઇટ ઇઝ તમે એપલ લઈ લો, કે માઇક્રોસોફ્ટ લઈ લો, કે ફેસબુક લઈ લો, આલ્ફાબેટ લઈ લો, દે આર જાયન્ટ કંપનીઝ. અને એમાં તમે જે MSCI નું જે વર્લ્ડ ઇન્ડેક્સ જોશો, એમાંથી જે 10 લાર્જેસ્ટ કંપનીઝ છે, 10 લાર્જેસ્ટ કંપનીઝમાંથી 8 આર ટેકનોલોજી કંપનીઝ, રાઈટ? સો તમે વિચાર કરી શકો કે જે વર્લ્ડ ઇન્ડેક્સ છે એમાંના 10 લાર્જેસ્ટમાંથી 8 ટેકનોલોજી કંપનીઝ છે. તો તમે વિચાર કરી શકો તો એ કંપનીઝ કેટલું ગ્લોબલી એના અર્નિંગ્સ કમાતા હશે, રાઈટ? સો એ લોકોના પોતાના ડોમેસ્ટિક કન્ટ્રીઝમાં પણ સ્ટ્રોંગ અર્નિંગ્સ થાય છે. અને બીકોઝ દે આર જાયન્ટ ગ્લોબલ કંપનીઝ, બીજા બધા કન્ટ્રીઝમાં પણ એ લોકોનું પ્રેઝન્સ છે, એ લોકોનું રેવન્યુ ને અર્નિંગ્સ બીજા કન્ટ્રીઝમાંથી પણ જબરદસ્ત આવે છે. સો આ મારા હિસાબથી આ કારણો છે કે આજે ઇન્ડિયાની સાથે સાથે ગ્લોબલ ટેકનોલોજીમાં પણ એક પગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એબ્સોલ્યુટલી. કારણ કે ટેકનોલોજી વગર તો આપણે હવે ચાલતું નથી. એવું લાગે છે કે
કંઈક જો પ્રોબ્લેમ આવે છે તેમ લાગે છે કે આખી દુનિયા અટકી ગઈ છે પણ એવું નથી એકચ્યુઅલી. બટ યસ યુ આર રાઇટ. જે રીતના ટેકનોલોજી જે રીતના આગળ વધી રહી છે ને આપણા ડિસ્ટન્સીસ ઓછા થઈ ગયા છે, આપણું કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો ફટાફટ મળી જતી હોય છે અને ઓફકોર્સ ઇટ્સ પ્રોઝ એન્ડ કોન્સ બંનેમાં હોય છે. પણ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યા છીએ, તમને શું લાગે છે કે ટેકનોલોજી પર સે કયા કન્ટ્રીઝ કે કયા રિજન તરફ આપણે નજર રાખવી જોઈએ, કયા માર્કેટ્સ અથવા કયા કંપનીઝ જે રિજનમાં છે ત્યાં કેવી રીતના ધ્યાન રાખવું જોઈએ ઇન્વેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ? મેં પહેલા જે કહ્યું હતું, જે MSCI ની જે વર્લ્ડ ઇન્ડેક્સ છે, રાઈટ, એમાંથી જે 10 લાર્જેસ્ટ કંપનીઝ છે એમાંથી 8 લાર્જેસ્ટ આ ટેકનોલોજી કંપનીઝ, રાઈટ. હવે તમે વિચાર નહીં કરો કે આ જે 8 જે કંપનીઝ લાર્જેસ્ટ કંપનીઝ છે, રાઈટ, એ બધા યુએસ ના કંપનીઝ છે, રાઈટ. દે આર હેડક્વાર્ટર્સ ઇઝ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ. સો યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ ધી મધર of the technology space. That is the technology hub of the world at this point of time, right? So મારા ખ્યાલમાં અગર ઇન્વેસ્ટ કરવું હોય તો જે યુએસમાં જે લિસ્ટેડ કંપની છે, જે ટેકનોલોજી લિસ્ટેડ કંપની છે, વેધર ઇટ ઇઝ ઓન ધ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ ઓર વેધર ઇટ ઇઝ ઓન ધી નાસ્ડેક ઇન્ડેક્સ, સો મારા ખ્યાલમાં યુએસમાં ફોકસ વધારે કરીએ તો બેટર રહેશે. કારણ કે તમે જોશો, ફોર એક્ઝામ્પલ એપલ લઈ લો, રાઈટ, એમાંના અરાઉન્ડ 8 બિલિયનનું આપણું પોપ્યુલેશન છે ગ્લોબલી, એમાંના 1.5 બિલિયન યુઝર્સ છે એપલના, રાઈટ. નાઉ આઉટ ઓફ 8 બિલિયન તમે આલ્ફાબેટનું અરાઉન્ડ 4.5 બિલિયનના યુઝર્સ છે આલ્ફાબેટના. તમે મેટા લઈ લો, વિચ ઇઝ ધ પેરેન્ટ કંપની ઓફ ફેસબુક, રાઈટ, એના અરાઉન્ડ 3.5-4 બિલિયનના યુઝર્સ છે, રાઈટ. સો મારા ખ્યાલમાં યુએસ ઇઝ ધ સ્વીટ સ્પોટ ટુડે ફોર ટેકનોલોજી, ફોર ઇનોવેશન. તો જે નાસ્ડેક ઇન્ડેક્સ છે અને જે NYSE નું જે ફેંગ ઇન્ડેક્સ છે એમાં નજર રાખવી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બટ ઓફકોર્સ યુએસ અને ડેવલપ્ડ માર્કેટ્સની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, ડેવલપ્ડ ઇકોનોમીની વાત કરી છે ને, જે તમે રાઇટલી કહ્યું કે યુએસ ઇઝ ધ માર્કેટ, ઇઝ ધ હબ, અને જે રીતે કંપનીઝ બેઝ છે ત્યાં. પણ ઇન્ડિયા પણ પાછળ નથી. જો તમે ત્યાં પણ જોશો તો ઇન્ડિયન્સ વધારે છે ત્યાં, બિકોઝ ઇન્ડિયન માઇન્ડ્સ આર ધ બેસ્ટ માઇન્ડ્સ. અને સર્વિસ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ આ બધી જ ટેકનોલોજી કંપનીને જે ગ્લોબલી બેઝડ છે. તો વાય નોટ ઇન્ડિયન કંપનીઝ, વાય નોટ ધ સ્ટાર્ટઅપ્સ કે જ્યાં ઓરિજિનેટ થઈ રહ્યું છે અત્યારના ઇન્ડિયામાં, અને વાય ગ્લોબલ કંપનીઝ? કઈ રીતના તમે સમજાવશો? તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે અ લોટ ઓફ ઇન્ડિયન્સ ના જે ઇન્ડિયાના જે ત્યાં છે, એ લોકો બહુ જ સારા પોઝિશન્સ પર છે, જે ટેકનોલોજી કંપનીઝ એના પ્રેસિડેન્ટ્સ ને CEO છે, રાઈટ. બટ જે યુએસ જે કન્ટ્રી જે છે અને જે એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇટ ઇઝ ફાર મોર એડવાન્સ દેન ઇન્ડિયા ટુડે. હું એમ નથી કહેતો કે ઇન્ડિયા ઇઝ બિહાઇન્ડ in any kind of way, but India is still emerging. Let me put it in this way, right? India is more focused on જે IT સર્વિસીસ છે એના પર વધારે ફોકસ કરી રહ્યું છે, રાઈટ. સો ઇન્ડિયા આમ કહેવા જઈએ IT સર્વિસીસનું હબ છે, પણ તમે જે યુએસ જોશો, દેટ ઇઝ આમ કહીને કે રિસર્ચ, ડેવલપમેન્ટ ને ઇનોવેશનનું હબ છે. હું એક નાનકડો ડેટા તમને આપવા માંગુ છું કે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું જે એક્સપેન્ડિચર જે ઇન્ડિયામાં છે, ઇટ ઇઝ લેસ દેન 1% ઓફ ઇટ્સ GDP, એટલું ઓછું છે. અને તમે જે ડેવલપ કન્ટ્રીઝ જોશો, કે યુએસ લઈ લો, કે યુરોપિયન કન્ટ્રીઝ લઈ લો, કે ઇઝરાયલ લઈ લો, રાઈટ, તો એમાં જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું એક્સપેન્ડિચર થાય છે, ઇટ ઇઝ અરાઉન્ડ 3-5% ઓફ ધ્યાર GDP, રાઈટ. ના હવે યુએસનું GDP ઇઝ મચ મોર બિગર દેન ઇન્ડિયા. હવે એનું 3-5% ઇઝ વિલ બી વેરી બિગ in terms of amount, right, compared to India. So again, I'm not saying that India is not an investable place for the technology space. પણ અગર હમણાં જે આપણે જે ટોપિક જે ચૂઝ કરી છે, જે ગ્લોબલ ટેકનોલોજીની વાત કરીએ છીએ, જે પર્ટિક્યુલરલી ઇનોવેશન રિસર્ચમાં, રાઈટ, આઈ થિંક બધું જ એવરીથિંગ ઇઝ મોરલેસ કોન્સન્ટ્રેટેડ ઇન ધ યુએસ. કારણ કે આપણે જે એપલના જે ફોન્સ રહીએ છીએ, આપણે એન્ડ્રોઈડના જે ફોન્સ છે, બધું માઇક્રોસોફ્ટ આપણે જે યુઝ કરીએ છીએ, રાઈટ, વોટ્સએપ યુઝ કરીએ છીએ, whether it is on OTT platforms, whether it is Netflix, Amazon, તમે ગાડીમાં લઈ લો કે જે ટેસ્લા જે છે, રાઈટ. સો આમ મોટા મોટી તમે જોશો, વેધર આમ ઓલ સેગમેન્ટ્સમાં યુએસ ઇઝ સ્ટીલ મચ મોર અહેડ, રાઈટ. હવે એક ડેટા આપવા માંગુ છું કે
ડોલર આમ જોવા જઈએ ઇઝ અ વેરી સ્ટ્રોંગ કરન્સી ગ્લોબલી. સો તમે માની લો કે તમે યુએસમાં ઇન્વેસ્ટ કરો છો, રાઈટ? સો તમને એમનું જે રેવન્યુ, જે એમનું જે અર્નિંગ્સ છે, એ તો તમને એનું બેનિફિટ રિટર્ન્સમાં દેખાય જ છે. પણ જે ડોલર આપણે જે જોયું છે કે લોંગ ટર્મમાં 3 to 5% ડોલર હેઝ અપ્રિશિએટેડ ઇન કમ્પેરિઝન ટુ ધ ઇન્ડિયન રૂપી. તો તમને એક એનો પણ ફાયદો મળે છે, રાઈટ? સો નંબર વન, એક તો તમને અર્નિંગ્સનો ફાયદો મળે છે. અને અર્નિંગ્સમાં પણ એક ખાસ વાતો કહેવા માંગુ છું કે જે આ બધી ગ્લોબલ જાયન્ટ કંપનીઝ છે, ત્યારે આ બધા જ કન્ટ્રીમાં ફેલાયેલી છે. એવું નથી કે યુએસમાં જ કોન્સન્ટ્રેટેડ છે. એ લોકોનું 50% અર્નિંગ્સ યુએસ થી આવે છે, અને બીજું 50% અર્નિંગ્સ કમ્સ ફ્રોમ અધર કન્ટ્રીઝ, અધર બિઝનેસીસ ઇન્ટરનેશનલી એઝ વેલ. સો લેટ મી પુટ ઇટ ઇન ધીસ વે કે ત્યાં પણ ઇન્વેસ્ટ કરવું જોઈએ અને ઇન્ડિયામાં પણ ટેકનોલોજી સ્પેસમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. બટ આઈ વુડ, in today's time, I would give little more allocation to these global technology companies for the reasons what I have just mentioned. ઓકે, સો નાવ સપોઝ તમારા રીઝન્સ એકદમ વેલિડ છે, પણ દેન હાઉ ટુ ગો અબાઉટ? લાઈક તમારે એક એક્સપોઝર લેવું હોય તો કઈ રીતના ઇન્વેસ્ટર લઈ શકે છે? કયા એવા ફંડ્સ થ્રુ તમે રોકાણ કરી શકો છો? શું અત્યારના લેવલથી શું એન્ટ્રી કરવી જોઈએ? કારણ કે એક બાજુ ઇન્ડિયન માર્કેટ્સ આર ઓલ્સો ફ્લરિશિંગ અને અહીંયા ઓલ્સો યુ વોન્ટ ટુ સ્ટે ઇન્વેસ્ટેડ, કારણ કે અહીંયા અપ્રિસિએશન મે બી કદાચ વધારે મળશે. અને જો તમે કહી રહ્યા છો કે યુ કેન લુક એટ ધ ફંડ્સ ગ્લોબલી, તો કયા એક્ટિવ ફંડ્સ લેવાના, પેસિવ ફંડ્સ લેવાના, કઈ રીતની સ્ટ્રેટેજી વાપરવાની? પ્રીતિ, જેને પ્યોર 100% ગ્લોબલ એક્સપોઝર લેવું હોય, રાઈટ, તો મારા ખ્યાલમાં પેસિવ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરશે તો દેટ વિલ બી મચ બેટર, કારણ કે એમને 100% ગ્લોબલ એક્સપોઝર મળે છે. હવે પેસિવ ફંડ્સમાં કે જે નેસ્ડેક 100 ઇન્ડેક્સ જે છે એમાં જોઈ શકે છે, ફેંગ પ્લસ ઇન્ડેક્સ છે એમાં જોઈ શકે છે, અને S&P 500 જે ઇન્ડેક્સ છે એ પણ જોઈ શકે છે, રાઈટ? સો આ ત્રણ indices, if someone wants to take 100% global exposure, I think passive route will be much more better, right? પણ unfortunately હમણાં જે $7 billion ની જે લિમિટ છે એ એક્ઝોસ્ટ થઈ ગઈ છે. લોટ ઓફ ફંડ્સ આર નોટ ટેકિંગ એડિશનલ મની. આપણે જે પેસિવ ઇન્ટરનેશનલ ફંડ છે એમાં પૈસા નથી લેતા. તો હમણાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અ કોમ્બિનેશન ઓફ ઇન્ડિયન ઇક્વિટીઝ અને ફોરેન એક્સપોઝર વુડ બી આઈડિયલ. કે ફોર એક્ઝામ્પલ પરાગ પર એક ફ્લેક્સી ફંડ આવી ગયો કે ઇન્ડિયન ઇક્વિટીઝમાં પણ ઇન્વેસ્ટ કરે છે ઇન ડિફરન્ટ સેક્ટર, નોટ પર્ટિક્યુલર ટેકનોલોજી, બધા જ સેક્ટરમાં એ ફ્લેક્સિબલ છે ઇન્વેસ્ટ કરવામાં. અને એટ ધ સેમ ટાઈમ અરાઉન્ડ 16-17% એ ટેકનોલોજી કંપનીઝ અને યુએસ માર્કેટમાં પણ ઇન્વેસ્ટ કરે છે. અને બીજું ફંડ મારા ધ્યાનમાં આવે છે કે જે SBI નું જે ફોકસ ફંડ છે એ પણ કરીબન 10% યુએસ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરે છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે એક હમણાં જ રિસન્ટલી હવે NFO Edelweiss ટેકનોલોજી ફંડનું સ્ટાર્ટ થશે, which invests around 70% in the Indian markets અને around 30% in the technology space. આ Edelweiss નું જે ટેકનોલોજી ફંડ છે એક થીમેટિક ફંડ છે, પ્યોર ટેકનોલોજી ફંડ છે કે ઇન્ડિયન ટેકનોલોજી કંપનીઝમાં પણ ઇન્વેસ્ટ કરશે અને જે યુએસની જે ટેકનોલોજી કંપનીઝ છે એમાં પણ ઇન્વેસ્ટ કરશે. સો ઇન્વેસ્ટર્સ આ પર્ટિક્યુલર જે મેં ફંડ્સ મેં કીધા એમાં જોઈ શકે છે. નાસ્ટેકમાં ઇન્વેસ્ટર્સ કેન લુક એટ નાવી નાસ્ટેકનું જે 100 ફંડ ઓફ ફંડ છે એ જોઈ શકે છે. મોતીલાલ ઓસવાલ S&P 500 ફંડ જોઈ શકે છે, અને મિરાય એસેટનું જે ફેંગ પ્લસ ઇન્ડેક્સ ફંડ છે, ફંડ ઓફ ફંડ છે, એ જોઈ શકે છે. સો મારા ખ્યાલમાં જેને આમ ઓપ્શન્સ તો વધારે જ છે, ઘણા બધા ઓપ્શન છે, પણ કારણ કે હમણાં ઘણા બધા ઇન્ટરનેશનલ ફંડ્સ પૈસા નથી લઈ રહ્યા, તો એ હમણાં આ કોમ્બિનેશન ઓફ ઇન્ડિયન ટેકનોલોજી અને યુએસ ટેકનોલોજી પણ જોઈ શકે છે. એક બીજું જે મારે સવાલ પૂછવો હતો કે કેટલું એક્સપોઝર રાખવું જોઈએ ટેકનોલોજી ફંડ્સમાં આપણા ટોટલ પોર્ટફોલિયોમાં, અને વિધિન દેટ કેટલું ગ્લોબલ ટેકનોલોજી ફંડ્સમાં રાખવું જોઈએ, કેટલું ઇન્ડિયન ટેકનોલોજી ફંડ્સમાં રાખવું જોઈએ? એક મોટા જો તમે આઈડિયા આપી શકો તો. મેં પહેલા પણ કહ્યું હતું કે I am more inclined towards global technology companies. તો મારા ખ્યાલમાં અરાઉન્ડ 50-60% કે આમ 70% સુધી પણ તમે ગ્લોબલ ટેકનોલોજીમાં ફોકસ કરી શકો છો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, અને એનીવેર બિટવીન 30-40% તમે ઇન્ડિયન ટેકનોલોજી કંપનીઝમાં
જોઈ શકો છો ઇન્વેસ્ટ કરવા માટે, રાઈટ? અને આપણે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ થિંક એસઆઈપી રૂટ વુડ બી આઈડિયલ, કારણ કે ઇન્ડિયન માર્કેટ્સ આર ઓલ્સો ક્વાઇટ એક્સપેન્સિવ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ઘણું રેલી થઈ ગયું છે, યુએસ માર્કેટ્સ પણ સારું રેલી થઈ ગયું છે, રિકવરી સારી થઈ ગઈ છે, રાઈટ? પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ તમે એસઆઈપી કરશો, સો બાય ઓન ડિપ સ્ટ્રેટેજી, વેધર ઇટ ઇઝ ધ વેલ્યુએશન જ્યારે પડે કે જ્યારે ટાઈમ કરેક્શન આવે કે પ્રાઇસ કરેક્શન આવે, ત્યારે તમે વધારે લમસમ ઇન્વેસ્ટ કરશો, સો બેટર રહેશે. સો 60-70% તમે ગ્લોબલી જો, 30-40% ઇન્ડિયન ટેકનોલોજી જો, અને એસઆઈપી સ્ટ્રેટેજી હમણાં રાખો અને બાય ઓન ડિપ સ્ટ્રેટેજી રાખો, દેટ વુડ બી ક્વાઇટ આઈડિયલ. ધીસ ઇઝ વિધિન ધ ટેકનોલોજી એરિયા તમે કઈ રીતના નિવેશ કરી શકો છો. 60-70 તમે ગ્લોબલ ટેકનોલોજી ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો, અને 30-40% ઓફકોર્સ તમે ઇન્ડિયન ટેકનોલોજી ફંડ્સમાં નજર રાખી શકો છો. પણ તમારો જે ટોટલ પોર્ટફોલિયો હોય એમાંથી કેટલું તમે ટેકનોલોજી એરિયાને માટે રાખશો? કેટલા રેશિયોમાં તમારે રોકાણ કરવું જોઈએ ઓફ યોર ટોટલ પોર્ટફોલિયો? એનીવેર બિટવીન 5 to 20%. 20% થી વધારે એક્સપોઝર નહીં લેતા. આમે તમે લઈ પણ શકો છો 20% થી પણ વધારે, પણ શું કહેવાય કે બીકોઝ દેર ઇઝ ઓપોર્ચ્યુનિટી એવરીવેર, ટેકનોલોજીની અલાવા પણ બધે જ ઓપોર્ચ્યુનિટી છે. સો you might want to give opportunity to other sectors and other segments as well. તો મે બી 20% સુધીનું એક એક્સપોઝર રાખવું જોઈએ, બિકોઝ વેર વી સ્ટેન્ડ, વેર ઇન્ડિયા ઇઝ સ્ટેન્ડિંગ જસ્ટ નાઉ, અને ઇન્ડિયન માર્કેટ્સ અને ઇન્ડિયન ઇકોનોમી જ્યાં સુધીને આપણે વાત કરી રહ્યા છીએ, ઘણા બધા એવન્યુઝ તમને મળશે કે તમને રોકાણ કરવું હશે તો તમારે એ પણ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરવી. તો ઓફકોર્સ તમે અહીંયા 20% સુધીનો એક્સપોઝર રાખી શકો છો ટેકનોલોજી ફંડ્સમાં, પછી ઇન્ડિયન હોય કે ગ્લોબલ હોય, ટોટલની આપણે આ વાત કરી. દર્શકોના સવાલોના જવાબ સાથે તો પહેલો જ સવાલ આવી રહ્યો છે, અર્પિત પટેલનો આવી રહ્યા છે. એ કહી રહ્યા છે કે મારી દીકરી અત્યારના 7મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એને માટે એમને 1000 રૂપિયાની એસઆઈપી શરૂ કરવી છે, જેને માટે એમને એક સારું ફંડનું સજેશન જોઈએ છે. તો રિષભ, શું સલાહ આપીશું આપણે? પ્રીતિ, હું પરાગ પારેખ ફ્લેક્સીકેપ ફંડ હું રેકમેન્ડ કરીશ એમને કે એસઆઈપી એમાં સ્ટાર્ટ કરી શકે છે. ઇટ્સ અ વેલ્યુ ઓરિએન્ટેડ ફંડ, અને ઇટ ઇન્વેસ્ટ in Indian markets as well as it has the liberty કે ફોરેન ઇક્વિટીઝ કે યુએસ ઇક્વિટીઝમાં પણ ઇન્વેસ્ટ કરી શકે છે. સો પરાગ પારેખ ફ્લેક્સીકેપ ફંડ બહુ સારો ટ્રેક રેકોર્ડ છે, એ જોઈ શકે છે. એ ટ્રાય કરે કે એવરી યર એન્યુઅલ એસઆઈપી નું ટોપઅપ કરે 5 to 10%, જેમ જેમ એમની ઇન્કમ વધતી જાય, કારણ કે 1000 થી બૂન બૂનથી સાગર બનાય છે. સો મારા ખ્યાલમાં આઈ થિંક થોડું વધારે એસઆઈપી કરશે, કારણ કે એમની ડોટર હજુ યંગ છે. સો એક 5 to 10% નું ટોપઅપ કરે, કે જેટલું થઈ શકે એટલું ટોપઅપ કરે. મારા ખ્યાલમાં લોંગ ટર્મમાં વેન શી ઇઝ 18 to 20 years old, એક સારું એક અમાઉન્ટ કોર્પસ અક્યુમ્યુલેટ થશે એમની ડોટર માટે. ઓકે, તો ઓફકોર્સ તમે પરાગ પારેખ ફ્લેક્સીકેપ ફંડમાં એ એસઆઈપી શરૂ કરી શકો છો, અને એવરી યર તમે એક 5 to 10%નો એમાં વધારો કરજો, જેથી એક સારું એવું કોર્પસ તમારી ડોટર માટે બન્યું રહે. સાથે જ પ્રવીણ ચાવડાનો નેક્સ્ટ સવાલ છે. એમની પાસે એમની આવક માસિક 1,38,000 છે. લાંબા તેમજ ટૂંકા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડ તેમજ રોકાણના નવા વિકલ્પો જો આપણે એમને સૂચવી શકીએ, ઓલ્ધો આપણને ખબર નથી કે એમને પહેલાં કોઈ રોકાણ કર્યું છે કે નહીં, પણ શું સજેશન આપશો રિષભ? કારણ કે there is lot of missing information, કે it is very important કે એમનું એજ પણ મેન્શન કરવું જોઈએ, શું રિસ્ક એપેટાઇટ છે એ નથી મેન્શન કર્યું, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મનું શું ટાઈમ હોરાઇઝન છે એ પણ મેન્શન નથી કર્યું. આ બધું મેન્શન કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ પ્રોડક્ટ સિલેક્શન પ્રોસેસ પોઈન્ટ ઓફ વ્યૂ. તો જસ્ટ એક અઝ્યુમ કરું છું કે ફોર લોંગ ટર્મ કે એમનો 10 years and 10 years ને અબાઉ એમનો ટાઈમ હોરાઇઝન છે, અગર અને એ રિસ્ક સારું લઈ શકે છે, તો એ કોમ્બિનેશન ઓફ ફ્લેક્સીકેપ ફંડ્સ, મિડ કેપ ફંડ્સ અને સ્મોલ કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી શકે છે. હું એવી રીતના રેકમેન્ડ કરું છું કે 60% ફ્લેક્સીકેપ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરે, 20% મિડ કેપ ફંડ્સમાં અને 20% સ્મોલ કેપ ફંડ્સમાં. બહુ સરસ કોમ્બિનેશન રહેશે ફોર લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન. આઈ વુડ સજેસ્ટ કે એમનું જે મંથલી ઇન્કમ જે છે એની આઈડિયલી 20 to 30%ની એસઆઈપી કરે. દેટ ઇઝ ધી આઈડિયલ percentage. પણ અગેન
ઇટ ઓલ ડિપેન્ડ્સ કે એમનું શું કેટલા એક્સપેન્સીસ કેટલું છે અને બચત કેટલી કરી રહ્યા છે, પણ 20 to 30% ઇઝ આઈડિયલ. તો આ થઈ ગયું એક લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન પોઈન્ટ ઓફ વ્યૂથી. અને શોર્ટ ટર્મ માની લો કે 3 to 5 યર્સનું કંઈક ટાઈમ હોરાઇઝન હોય છે, તો અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશનથી લઈને લો ડ્યુરેશન પ્રોડક્ટ્સ છે, કોર્પોરેટ બોન્ડ ફંડ્સ છે, એમાં આ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરું છું, એમાં જોઈ શકે છે ફ્રોમ અ 3 to 5 years પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, તો એક અમે જેટલી તમે ઇન્ફોર્મેશન આપી છે, રાધા તમે ઘણી ઓછી ઇન્ફોર્મેશન આપી છે પ્રવીણભાઈ, પણ જેટલી પણ અમને યોગ્ય લાગે એવી રીતે તમને અમે એક સલાહ આપી છે, જે એક બ્રોડ તમે એક લુક રાખી શકો છો. રુચિત જૈનનો નેક્સ્ટ સવાલ છે. એમની ઉંમર 25 વર્ષની છે. એમણે 6 મહિનાથી નોકરીની શરૂઆત કરી છે, તો કઈ રીતના એમને રોકાણ શરૂ કરવું જોઈએ એમનો સવાલ છે. તો અને કઈ રીતના બચત બી કરી શકે, અને સાથે સાથે 40,000નો પગાર એમને મળે છે અને એમાંથી 20,000નું સ્ટોકમાં એ રોકાણ કરી રહ્યા છે, 1,000ની એસઆઈપી HDFC નિફ્ટી ફંડમાં કરી રહ્યા છે, અને માસિક 4,000 ઇમરજન્સી ફંડ માટે અલગ કરે છે, અને 20,000નું ઇમરજન્સી ફંડ હાલ એમનું ભેગું થઈ ગયું છે. આટલી એમને ડિટેલ્સ આપી છે, તો શું કઈ રીતના આગળ વધવું જોઈએ? પહેલા તો હું એમને કોંગ્રેચ્યુલેટ કરીશ, કારણ કે શી ઇઝ વેરી યંગ, 25 યર્સની જ છે. એન્ડ એટ સચ એન એજ આટલું બધું વિચારે છે, ઇમરજન્સીનું કેટલું ઇન્વેસ્ટમેન્ટનું એસેટ્રા. સો ટુ પુટ ઇટ વેરી સિમ્પલી કે ઇમરજન્સી કોર્પસ તમને એટલું હોવું જોઈએ કે તમે માની લો કે તમારી જોબ છૂટી ગઈ, રાઈટ? તો 1 કે 2 વર્ષના તમારા જેટલા પણ એક્સપેન્સીસ છે, રાઈટ, તમારા પર્સનલ એક્સપેન્સ, હેલ્થ એક્સપેન્સ, બધું મળીને 1 કે 2 વર્ષ સુધી ઇઝીલી તમને એ જે કોર્પસ, ઇમરજન્સી કોર્પસનું 1-2 વર્ષ તમે કામ પણ ના કરો તો એમાંથી ઇઝીલી કમ્ફર્ટેબલી તમારા એક્સપેન્સીસ પૂરા થવા જોઈએ. સો હેવ એન ઇમરજન્સી કોર્પસ કે 1 કે 2 વર્ષનું તમારા એક્સપેન્સીસ જેટલું અક્યુમ્યુલેટ કરીને રાખો. બીજું કે જે એસઆઈપી કરી રહ્યા છે, મારા ખ્યાલમાં 20 to 30% ની એસઆઈપી કરવી જોઈએ, પણ આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ કે એમના એક્સપેન્સીસ આર ક્વાઇટ હાઈ, પણ નેવરધલેસ એસઆઈપી કન્ટિન્યુ રાખે, જેટલી થઈ શકે 5 to 10%ની એન્યુઅલ ટોપઅપ કરે. હું સ્ટોક્સમાં રેકમેન્ડ નહીં કરું, કારણ કે એમનો ફૂલ ટાઈમ જોબ નથી. શી ઇઝ ઓલ્સો વેરી યંગ. અગર એમને સમજ છે એટ ધીસ એજ તો ફિર કરી શકે છે, પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ઓટોમેટિકલી ઇક્વિટી માર્કેટ્સ અને ઇક્વિટી કંપનીઝમાં ઇન્વેસ્ટ કરી જ રહ્યા છે. સો મારો એવો રેકમેન્ડેશન છે કે સ્ટોક્સમાં ના કરે ને મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોંગ ટર્મ એસઆઈપી વેલ્થ ક્રિએશન પર કોન્સન્ટ્રેટ કરે, દેટ વુડ બી મચ બેટર. એન્ડ એટ ધ સેમ ટાઈમ એન્જોયમેન્ટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. સો તમારું ઇમરજન્સી કોર્પસ ને એસઆઈપી એક વખત સિક્યોર થઈ ગયું, અને રેસ્ટ ઓફ ધ મની યુ કેન ઓલવેઝ યુઝ એટ યોર ડિસ્ક્રિશન, તમને જે રીતના જોઈએ એ પ્રમાણે યુઝ કરી શકે છે. પણ એસઆઈપી સ્ટોપ ના કરે, કારણ કે વી આર નોટ અ પેન્શન કન્ટ્રી કે તમે રિટાયરમેન્ટમાં તમને એવું કંઈ પેન્શન કંઈ મળવા નથી. યુ આર ગોઈંગ ટુ ડિપેન્ડ ઓન યોર whatever you have saved and accumulated over the years. So emergency fund અને એસઆઈપીમાં કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ. તો ઇમરજન્સી ફંડ અને એસઆઈપીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરતા, તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો એ ચાલુ રાખજો. ડિરેક્ટ ઇક્વિટી માર્કેટમાં જે તમે ઘણા યંગ છો, પણ જો તમને સમજ હોય તો ઓફકોર્સ કરી શકો છો, અને સાથે સાથે તમારે મજા પણ કરવાની છે. યુ આર વેરી યંગ, યુ હેવ લોટ ટુ સી ઇન લાઈફ, એટલે થોડુંક એન્જોયમેન્ટ માટે પણ તમે એક ફંડ રાખજો, જેના માટે તમને રિષભે કહ્યું છે કે કઈ રીતના તમે એન્જોય પણ કરી શકો છો. રિષભ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર, અને ટ્વીટ પર કરી શકો છો twitter.com/cnbc બજાર પર. અને સાથે જ મને આપશો રજા. પણ રજા લેતા પહેલાં તમને જતાં એક વખત ફરીથી યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો, તમારી માતૃભાષા ગુજરાતીમાં. અને આ માટે સ્ક્રીન પરના QR કોડને તમારે સ્કેન કરવાનો રહેશે, અને બજારને લગતી તમામ જાણકારી તમે મેળવી શકો છો. અને એ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.